ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાબડિયા પાઠક સ્કૂલ વતી બાયોલોજીના વિડીયો લેક્ચરમાં આ બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે આપણું લેક્ચર કન્ટિન્યુ છે, ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આપણે ગત લેક્ચરમાં છેલ્લા લેક્ચરમાં આપણે વનસ્પતિમાં જે પરાગનયન માટેની અલગ અલગ પદ્ધતિઓ છે એ પરાગનયનની વાત આપણે ગયા લેક્ચરમાં પૂરી કરી હતી. ગયા લેક્ચરમાં આપણે જે જૈવિક વાહકો દ્વારા જે પરાગનયન થાય છે એની વાત આપણે છેલ્લા લેક્ચરમાં પૂરી કરી હતી, જેમાં આપણે વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે કઈ રીતે આંતર સંબંધ જોવા મળે છે, કઈ રીતે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતી નથી, એની વાત આપણે છેલ્લા લેક્ચરમાં પૂરી કરી હતી. અને એક્ઝામ્પલ તરીકે આપણે યુકા અને ફૂદા, યુકા નામની વનસ્પતિ અને ફૂદાનું આપણે એક્ઝામ્પલ જોયું હતું, ઉદાહરણ જોયું હતું, તેમાં જેમાં આપણે જોયું કે ભાઈ એ બંને પોતાની વચ્ચે આંતર સંબંધ રાખે છે, જેના કારણે બંને એકબીજાની ગેરહાજરીમાં પોતાનું જીવનચક્ર પૂરું કરી શકે. ત્યાં સુધીની વાત આપણે છેલ્લા લેક્ચરમાં પૂર્ણ કરી હતી. આજે જે આપણે વાત કરવાના છીએ, આપણો નવો ટોપિક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. બાહ્ય એટલે કોઈ પણ વસ્તુ બહારની. આપણે દેખીતી વાત છે કે આપણે જ્યારે ફલનની શરૂઆત કરી તો ફલનમાં આપણે મુખ્ય 3 અલગ અલગ પદ્ધતિની વાત કરી હતી: સ્વફલન, ગૈટિનોગેમી અને પરફલન. તો આજે જે આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની વાત કરવાના છીએ, તો આજનો જે ટોપિક છે, આજના ટોપિકમાં મુખ્ય વસ્તુ જે આપણા માટે શીખવાની છે, ભણવાની છે, એ છે કે કોઈ પણ વનસ્પતિમાં સ્વફલન કઈ રીતે અટકાવી શકાય. અથવા મોટે ભાગે આપણે જોયું છે ભાઈ સ્વફલન કરતાં પરફલન વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો પરફલન વધારે પ્રમાણમાં જોવા મળે છે, એ પાછળના કારણ શું છે? આપણે આમ તો એકવાર આ બધી વાતનું ડિસ્કશન આપણે કરી ચૂકેલા છે કે શું કામ મોટાભાગની વનસ્પતિમાં પરફલન થાય છે, કયા કયા એવા કારણો જવાબદાર છે કે જેના કારણે એવી વનસ્પતિમાં પરફલન વધુ જોવા મળે છે. તેમ છતાં એના કરતાં પણ જે વધારાના કારણો છે એ કારણો આપણે આજે અહીંયા ડિસ્કસ કરશું કે ભાઈ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિમાં હવે પરફલન થવાના મુખ્ય ચાન્સીસ, મુખ્ય કારણો કયા કયા છે. તો સૌથી પહેલી વાત કરી છે કે મોટે ભાગે સપુષ્પી વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો સર્જે છે અને પરાગરજ તે જ પુષ્પના પરાગસના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. બહુ સ્પષ્ટ વસ્તુ છે કે આપણે સ્વફલન વખતે જ આપણે વાત કરી હતી કે ભાઈ દ્વિલિંગી પુષ્પો હોય, જેમાં નર અને માદા બંને એક જ વનસ્પતિમાં અથવા એક જ પુષ્પની અંદર હાજર હશે. હવે નરના જે કોકેશનમાંથી છૂટી પડેલી પરાગરજ છે એ માદાના સ્ત્રી કેસરના સંપર્કમાં આવે તો દેખીતી વાત છે કે પરાગનયન થવાના ચાન્સીસ પણ વધી જાય અને સમય પણ ઓછો લાગે અને પોતાના જેવી જ નવી વનસ્પતિનું શું થાય? નિર્માણ થાય. પરાગરજ વેસ્ટ નથી જતી, પરાગાસનની સામે વધારે સમય રાહ નથી જોવી પડતી. એટલા માટે જે દ્વિલિંગી પુષ્પો સર્જતી વનસ્પતિ છે, ખાસ કરીને આપણે એક્ઝામ્પલ તરીકે વટાણા લઈએ તો આ જે વટાણા છે દ્વિલિંગી વનસ્પતિ છે, જેમાં નર અને માદા બંને એક જ વનસ્પતિમાં જોવા મળે. તો આવી વનસ્પતિમાં જે પુંકેસરમાંથી છૂટી પડેલી જે પરાગરજ છે બાજુમાં જ રહેલી સ્ત્રી કેસરના પરાગાસનના સંપર્કમાં આવવાનું વધારે પસંદ કરે, જેથી કરીને ઝડપથી સ્વફલન થઈ શકે. પરંતુ લાંબા સમય સુધી જો સ્વફલન થાય, પેઢીઓ સુધી જો સ્વફલન થાય તો એક પ્રકારનું ચોક્કસ અંતઃસંવર્ધન દબાણ ઊભું થાય છે. તો અંતઃસંવર્ધન દબાણ એટલે શું? સૌથી પહેલા આપણે એ સમજીએ. તો અંતઃસંવર્ધન દબાણની જો આપણે વાત કરીએ તો એના પાછળનો કન્સેપ્ટ આખો એવો છે કે જો લાંબા સમય સુધી એક જ વનસ્પતિના સ્ત્રી કેસર અને પુંકેસર બંને એકબીજાના સંપર્કમાં આવે, જેના કારણે સતત સ્વફલન થાય, તો લાંબા ગાળે જે જનીનિક ભિન્નતા ઉત્પન્ન થવી જોઈએ એ જનીનિક ભિન્નતા ઉત્પન્ન થતી નથી. કઈ રીતે ઉત્પન્ન નથી થતી? તો આપણે સાદી ભાષામાં સમજીએ તો લાંબા સમય સુધી માનો કે 6 પેઢી 7 પેઢી સુધી સતત વનસ્પતિની જે પુષ્પ છે નર અને માદા વચ્ચે સ્વફલન થયું. સ્વફલન થવાને કારણે એક જ જાતિના નવા સજીવો નિર્માણ પામશે. એક જ જાતિના સજીવો નિર્માણ પામતા હોવાને કારણે એમાં એક પણ પ્રકારની ભિન્નતા જોવા મળતી નથી. દેખીતી વાત છે કે ભાઈ જે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓ છે કે લિંગી પ્રજનન કરતા સજીવો છે, લિંગી પ્રજનન કરતા સજીવોની મુખ્ય બેનિફિટ શું છે કે એમાંથી જે નવી સંતતિ નિર્માણ પામે છે એ નવી સંતતિની અંદર ભિન્નતા જોવા મળે. ભિન્નતા એટલે અલગપણું, જુદાપણું. જેવા માતા પિતા છે સેમ ટુ સેમ, કોપી ટુ કોપી એના બાળકો થતા નથી. આને શું કહેવાય? ભિન્નતા કહીશું અથવા જુદાપણું કહીશું. તો જો લાંબા ગાળા સુધી સતત સ્વપરાગનયન થાય તો અંતઃસંવર્ધન દબાણ ઊભું થાય. ઇટ મીન્સ કે લાંબા ગાળે જે ચોક્કસ જાતિના લક્ષણો, અમુક લક્ષણો જે બદલાવા જોઈએ એ લક્ષણો આવી વનસ્પતિમાં બદલાતા નથી. એના કારણે શું ઊભું થાય? અંતઃસંવર્ધન દબાણ ઊભું થાય છે. તો સતત સ્વપરાગનયનની અંતઃસંવર્ધન દબાણમાં પરિણમે છે. સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા માટે અને પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિ વિકસાવે છે. બહુ સ્પષ્ટ વાત કરી કે આપણે વનસ્પતિને પણ એક્ઝેક્ટલી ખ્યાલ છે કે લાંબા ગાળા સુધી સ્વપરાગનયન થાય તો
લાંબા ગાળે અમુક સમય પછી 5મી પેઢી 6ઠી પેઢીએ ચોક્કસ પ્રકારની જનીનિક ખામી ધરાવતા છોડ ઉત્પન્ન થાય, જે માતૃ પિતૃ જેવા લક્ષણ ધરાવતા હશે નહીં પણ વિકૃતિ જેવા લક્ષણો ધરાવતા હશે. એટલા માટે જે સપુષ્પી વનસ્પતિઓ છે કે જે ખાસ કરીને દ્વિલિંગી પુષ્પોનું નિર્માણ કરે છે, આવી વનસ્પતિઓ 2 પેઢી 3 પેઢીની નવી સંતતિ નિર્માણ પામ્યા પછી ચોક્કસ પ્રકારના સ્વપરાગનયને અવગણી અને પરપરાગનયને વધારે પસંદગી આપે છે, જેથી કરીને અંતઃસંવર્ધન દબાણ ઊભું થાય નહીં. તો આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે મનુષ્યની જાતિ છે તો મનુષ્યની જાતિમાં પણ જે લગ્ન થાય છે, લગ્ન પણ દૂર દૂર સુધીના કે સંબંધિત ના હોય એવી જગ્યાએ આપણે મોટે ભાગે લગ્ન થતા હોય છે. મતલબ આપણે કંઈ ફેમિલી સાથે બહુ ખાસ રિલેશન ધરાવતા ના હોય. એની પાછળનું કારણ શું છે કે જનીનિક રોગ આવવાના ચાન્સીસ એકદમ શું થાય, ઘટી જાય. જનીનિક રોગ આવવાના, ખાસ કરીને જે ડાયાબિટીસ છે, પછી આપણે બીજો આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ હૃદય રોગ છે, પછી પાર્કિન્સન્સ રોગ છે, તો જે જનીનિક રોગો છે કે જે પેઢી દર પેઢી એના પછીની સંતતિમાં આવવાના ચાન્સીસ છે, તો લાંબા ગાળે બહુ દૂરના સંબંધીઓમાં જો લગ્ન થાય તો દેખીતી વાત છે કે આવા જે જનીનિક રોગ ઉત્પન્ન થવાના ચાન્સીસ ખૂબ જ ઘટાડી શકાય છે. એટલા માટે વનસ્પતિની અંદર પણ સેમ ટુ સેમ જો સતત સ્વપરાગનય થાય તો અમુક પેઢી પછી એમાં જનીનિક ભિન્નતા, જનીનિક વિકૃતિ ઉત્પન્ન થવાના ચાન્સીસ વધે. એટલા માટે દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ છે એ મોટે ભાગે સ્વફલનના બદલે પરફલનને વધારે ઉત્તેજન આપતી હોય છે. તો પરફલન થવા માટે આ દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ છે એમાં કયા કયા પ્રકારના અનુકૂલનો જોવા મળે છે, આ વનસ્પતિ કયા પ્રકારની પ્રયુક્તિ ધરાવે છે, એની વાત હવે પછીના ટોપિકમાં આપણે કરીએ. તો સ્પષ્ટપણે પહેલી જ લાઈનમાં લખેલું છે કે કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. આ વાત આપણે આની પહેલા ડિસ્કસ કરી ચૂકેલા છે કે જો સ્વફલન કરાવવું હોય તો પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા બંને એક જ સમયે પુખ્ત અવસ્થાએ પહોંચવી જોઈએ. આ બાજુથી પરાગરજ મુક્ત થઈ અને આ બાજુ પરાગાસન પર સ્થાપિત થઈ, જેથી કરીને પરાગરજનું અંકુરણ થાય અને પરાગનલિકાનો વિકાસ થઈ અને સ્વફલન થઈ શકે. આ બહુ કમ્પલસરી વસ્તુ છે જો સ્વફલન કરાવવું હોય તો. પણ મોટે ભાગે શું થાય કે પુંકેસરમાંથી પરાગરજની મુક્ત થવું અને સ્ત્રીકેસરના પરાગાસન પર પરાગરજનું સ્થાપિત થવું, તો પરાગાસન અને પરાગરજ બંને એક જ સમયે પુખ્ત અવસ્થાએ પહોંચેલા હોતા નથી. બંને વચ્ચે થોડો ઘણો સમયનો શું હોય, ડિફરન્સ હોય. હવે કેવું થાય કે માનો કે પરાગરજ પુખ્ત બનીને પરાગરજ મુક્ત થઈ ગઈ, પરંતુ આ બાજુ પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે હજુ સક્ષમ બન્યું નથી. તો હવે જો સક્ષમ નથી બનેલું તો બહારથી પરાગરજ આવીને એની પર સ્થાપિત થશે, પણ આ સ્થાપિત થયેલી પરાગરજ અંકુરણ પામશે નહીં. શું કામ અંકુરણ ના પામવાનું કારણ શું? પરાગાસન હજુ પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ બન્યું જ નથી. જ્યારે પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ બને ત્યારે પરાગાસનમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય, જે પરાગરજનું શું કરાવે, અંકુરણ કરાવશે અને પરાગનલિકાનો વિકાસ કરાવે. હવે પરાગાસન તો ગ્રહણશીલ બન્યું નથી તો અંતઃસ્રાવનો સ્ત્રાવ નથી થવાનો, અને અંતઃસ્રાવનો સ્ત્રાવ નથી થવાનો તો દેખીતી વાત છે કે પરાગરજનું અંકુરણ થશે નહીં, અને જો પરાગરજનું અંકુરણ ના થયું તો સ્વફલન થશે નહીં. તો પહેલી વસ્તુ. વાત નંબર 2, પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલા જ પરાગરજ મુક્ત થાય, અથવા મેં જે વાત કરી એમ પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા જ પરાગાસન ગ્રહણશીલ બને છે. બંને વસ્તુ પોસિબલ છે. આપણે એક વાત કરી કે ભાઈ ચલો પરાગરજ પુખ્ત અવસ્થાએ પહોંચી ગઈ પરંતુ પરાગાસન હજુ ગ્રહણશીલ બન્યું નથી. એના કરતાં ઊંધી વાત લઈએ કે પરાગરજ હજુ પુખ્ત અવસ્થાએ પહોંચ્યું નથી પરંતુ પરાગાસન છે એ પુખ્ત અવસ્થાએ પહોંચી ગયેલું છે. તો કન્ડિશન સેમ ટુ સેમ છે. હવે જો પરાગાસન ગ્રહણશીલ બની ગયેલું છે પરંતુ આ બાજુ પરાગરજ હજુ પુખ્ત અવસ્થાએ પહોંચી નથી, જો પરાગરજ પુખ્ત અવસ્થાએ નથી પહોંચેલી તો દેખીતી વાત છે કે પરાગરજ ઉડી અને પરાગાસન પર સ્થાપિત થઈ શકે નહીં, તો સ્વફલન થવાનું નહીં. તો આ જે દ્વિલિંગી પુષ્પ ધરાવતી વનસ્પતિ છે ચોક્કસ પ્રકારની આ પ્રમાણની પ્રયુક્તિ ધરાવે, જેથી કરીને પરાગરજ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતા છે, પરાગરજની મુક્તિ છે, બંને કેવી હોય, અલગ અલગ સમયે થાય, જેથી કરીને આવી વનસ્પતિમાં સ્વફલન અટકાવી અને લાંબા ગાળાનું અંતઃસંવર્ધન દબાણ આપણે અટકાવી શકીએ. આગળ જોઈએ બીજી કેટલીક જાતિઓમાં પરાગાસન અને પરાગરજ જુદા જુદા સ્થાને આવેલા હોય છે. બહુ સ્પષ્ટ વાત કરી આપણે વાત કરી કે ભાઈ સ્વફલન થવું હોય તો સૌથી પહેલી કન્ડિશન થઈ કે પરાગરજ અથવા પુંકેસર અને સ્ત્રીકેસર બંને એકબીજાની તદ્દન નજીક આવેલા હોવા જોઈએ, જેથી કરીને પુંકેસરમાંથી પરાગરજ ઉડીને બાજુમાં હાજર રહેલા સ્ત્રીકેસર પર સ્થાપિત થઈ શકે. ઓકે યસ. હવે શું થાય કે મોટાભાગની વનસ્પતિ છે, આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ એક લિંગી વનસ્પતિ છે, કાંઈ નર છે કાંઈ માદા છે. હવે જો નર અને માદા બંને અલગ અલગ વનસ્પતિ હોય તો અહીંયા મેક્સિમમ ચાન્સીસ રહે છે, 99% ચાન્સીસ એવા રહેશે
કે આવી વનસ્પતિમાં સ્વફલન થશે નહીં, કારણ કે શું કામ, પરાગરજ અને સ્ત્રી પરાગાસન કહેતા પુંકેસર અને સ્ત્રીકેસર બંને ખૂબ જ વધારે ડિસ્ટન્સ ઉપર આવેલા છે, જેથી તેજ પુષ્પ જેથી તેજ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. આ બંને પ્રયુક્તિઓ સ્વફલનને શું કરે છે, અવરોધે છે. બહુ સ્પષ્ટ વાત કરી કે એક પ્રયુક્તિ આ કે પરાગરજ અને પરાગાસન અલગ અલગ સમયે પુખ્ત અવસ્થાએ પહોંચે, જેથી કરીને સ્વફલન અટકાવી શકે. બીજી પ્રયુક્તિની વાત શું કરી કે ભાઈ પરાગરજમાંથી પુંકેસર, મતલબ પુંકેસરમાંથી પરાગરજ અને સ્ત્રીકેસરનું પરાગાસન છે એ અલગ અલગ સમય શું થાય, પુખ્ત અવસ્થાએ પહોંચતું હોય. તો અલગ અલગ સમયે પુખ્ત અવસ્થાએ પહોંચતું હોવાને કારણે બેઝિકલી અલગ અલગ સ્થાને હાજર હોવાને કારણે બેઝિકલી શું થાય કે જે સ્વફલન થવાના ચાન્સીસ હોવા જોઈતા હતા, તો સ્વફલન થવા માટેની સૌથી પહેલી અનુકૂળતા આપણે એવી જોઈ હતી કે બંને એકબીજાની તદ્દન નજીક હોવા જોઈએ. હવે આ બંને ખૂબ જ અલગ અલગ સ્થાન પર આવેલા છે, ખૂબ જ દૂરી ઉપર આવેલા છે, તો દેખીતી વાત છે કે આવી વનસ્પતિ વચ્ચે સ્વફલન થશે. પછી ત્રીજી પ્રયુક્તિ એ કે અંતઃસંવર્ધન દબાણને અટકાવે છે, તે સ્વ અસંગતતા કહેવાય. સ્વ અસંગતતા જો સૌથી પહેલા બહુ સ્પષ્ટ કીધું, સ્વ અસંગતતા. અસંગતતા એટલે શું, બંને વચ્ચે મિસમેચ બંને વચ્ચે મિસમેચ. તો મિસમેચ એટલે શું, ચલો એક બાજુ આપણે જોઈએ કે પરાગાસન પણ પુખ્ત અવસ્થાએ પહોંચી ગયેલું છે અથવા ગ્રહણશીલ બની ગયેલું છે, તો કે યસ. પરાગરજ પણ પુખ્ત અવસ્થાએ પહોંચી ગયેલી છે, ફલન કરવા માટે પોતે સક્ષમ થઈ ગયેલી છે, તો કે યસ. હવે ઈ પરાગરજ પુંકેસરમાંથી પરાગરજ ઉડી અને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થઈ. હવે આઈડિયલી કેવું હોય કે બંને પુખ્ત અવસ્થાએ પહોંચી ગયેલા છે તો પરાગરજનું અંકુરણ થાય અને અંકુરણ પામેલી પરાગરજ પરાગનલિકાનો વિકાસ કરાવે અને ફલન કરાવશે. આ આપણે બધાને ખ્યાલ છે. તેમ છતાં પણ બંને પુખ્ત અવસ્થાએ પહોંચી ગયેલા છે, પરાગરજનું સ્થાપન પરાગાસન પર થઈ ગયેલું છે, તેમ છતાં પણ પરાગરજનું અંકુરણ થતું નથી, પરાગનલિકાનો વિકાસ થતો નથી અને ફલન થતું નથી. એની પાછળનું કારણ શું, એની પાછળનું કારણ એક જ શબ્દમાં કહી શકીએ, અસંગતતા. અસંગતતા એટલે શું કે ઈ પરાગરજ છે ઈ પરાગાસન માટે સંબંધિત નથી. એક સરળ સિમ્પલ એક્ઝામ્પલ એ કે ગુલાબની પરાગરજ ઉડી અને માનો કે જાસૂદના પુષ્પો ઉપર કે મોગરાના પુષ્પો ઉપર બેઠી, તો આ બંને વચ્ચે ફલન ક્યારે પોસિબલ બની નહીં. શું કામ, કારણ કે પરાગાસન પાસે પણ સ્વ અને પર, સ્વજાત અને પરજાતને પારખવાની શું છે, કેપેસિટી છે. જો પરાગરજ પોતાની જ જાતિના પુષ્પની હશે તો જ એને શું કરશે, ગ્રહણ કરશે. જો બીજી જાતિના પુષ્પમાંથી પરાગરજ આવશે તો કોઈ દિવસ એને ગ્રહણ કરશે નહીં. એટલા માટે કહી શકીએ કે પરાગાસન પાસે પણ કુદરતે ચોક્કસ પ્રકારની બક્ષિસ આપેલી છે, લાક્ષણિકતા આપેલી છે. એ કઈ લાક્ષણિકતા કે પોતે સ્વજાત અને પરજાત વચ્ચેનો શું પારખી શકે, ભેદ પારખી શકે. જેમ સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની કેપેસિટી આપણા પોતાનામાં છે, આપણા શરીરની રોગ પ્રતિકારક તંત્રમાં છે, એવી જ રીતે આ જે સ્વજાત અને પરજાત પારખવાની કેપેસિટી છે એ લિંગી પ્રજનન કરતા દરેકે દરેક સજીવોની અંદર કુદરતે આપેલી છે. તો ત્રીજી બે પ્રયુક્તિની આપણે વાત કરી. ત્રીજી પ્રયુક્તિ કઈ કે ભાઈ સ્વ અસંગતતા, કે પરાગરજને એક્સેપ્ટ નહીં કરે, જો પરાગરજને સ્વીકારતી જ નથી તો આગળ ફલન થવાના ચાન્સીસ કોઈ રહેતા નથી. આ એક જનીનિક ક્રિયાવિધિ છે જેમાં સ્વપરાગનયનને રોકી અને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અને અંડકોને ફલિત થતા અટકાવી શકાય. બહુ સ્પષ્ટ વાત કરી ને આપણે, જેમ કીધું કે ભાઈ જો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થતી જ નથી તો હવે પરાગનલિકાનો વિકાસ નહીં થાય. જો પરાગનલિકાનો વિકાસ નહીં થાય તો ફલન થશે નહીં, અંડકોનું ફલન થશે નહીં. તો હવે પ્રશ્ન એ થાય કે ચલો અસંગત પરાગરજ આવી છે, અસંગત પરાગરજ આવીને પરાગાસન પર સ્થાપિત થઈ. હવે પરાગાસનને કઈ રીતે ખબર પડે, પરાગાસન કઈ રીતે પરાગનલિકાના વિકાસને અવરોધે જેથી કરીને અંડકોનું ફલન થાય નહીં. તો હમણાં જ જે આપણે વાત કરી કે જ્યારે પરપરાગરજ અથવા પરજાત પરાગરજ પરાગાસન પર આવીને બેસે ત્યારે જે બીજાશયમાંથી અંતઃસ્ત્રાવના સ્ત્રાવ થવા જોઈએ એ અંતઃસ્ત્રાવના સ્ત્રાવ થતા નથી. કારણ કે આ અંતઃસ્ત્રાવો છે એ પરાગરજનું અંકુરણ કરાવે છે અને અંકુરણ પામેલી પરાગરજ જ પરાગનલિકાનો શું કરાવે, વિકાસ કરાવે. હવે એ પરાગરજ પોતાના માટે તો ગ્રહણક્ષમ છે નહીં, પોતાને જાણીતી તો છે નહીં, તો પોતાની જાણીતી પરાગરજ નથી તો દેખીતી વાત છે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે નહીં. અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ નથી થયો તો દેખીતી વાત છે કે પરાગનલિકાનો વિકાસ થશે નહીં, ફલન થશે. આગળ જોઈએ, આ ફલન અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે કે એક લિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. હવે તો અત્યાર સુધી આપણે વાત જે કરી કે દ્વિલિંગી પુષ્પની કરી કે જેમાં નર અને માદા બંને એક જ વનસ્પતિમાં જોવા મળે. હવે એની અવેજીમાં ચલો આ બધી વસ્તુઓ આપણે લાગુ નથી પાડવી,
સંગતતા નથી લાગુ પાડવી, બંને વચ્ચેનો તાલમેલ આપણે નથી લાગુ પાડવો, તો હવે આપણે શું લાગુ પાડીએ કે ભાઈ એવી વનસ્પતિ ઉત્પન્ન કરવી કે જે એક લિંગી હોય. ઇટ મીન્સ કે નર અને માદા બંને અલગ અલગ વનસ્પતિમાં ઉગતા હોય, તો આપણે સ્વફલનને અટકાવી શકીએ અને પરફલનને ઉત્તેજન આપી શકીએ. કઈ રીતે જોઈએ? જો નર અને માદા બંને એક જ વનસ્પતિ પર ઉગતા હોય, જેવા કે દિવેલા અને મકાઈમાં સ્વફલન અટકાવી શકાય, પરંતુ ગેટેનોગેમી નહીં. આપણે જ્યારે સ્વફલનના પ્રકાર જોઈએ ત્યારે આપણે જોઈ ગયેલા છીએ કે ભાઈ સ્વફલન, ગેટેનોગેમી અને પરફલન. હમણાં આપણે જેમ વાત કરીએ, સ્વફલનમાં એક જ પુષ્પમાં નર અને માદા હોય. ગેટેનોગેમીમાં જોઈએ કે એક જ વનસ્પતિનો છોડ હોય, ઉપરની તરફ નર આવેલો હોય, નીચેની તરફ કોણ આવેલું હોય? માદા આવેલું હોય. તો આપણે સ્વફલનને અટકાવી શકીએ. એક જ પુષ્પમાં રહેલા નર અને માદા વચ્ચે ફલન થતું અટકાવી શકે, પરંતુ ગેટેનોગેમી ઇટ મીન્સ કે ઉપર હાજર રહેલા નરની પરાગરજ જો નીચે હાજર રહેલા માદાના પરાગાસન પર સ્થાપિત થાય તો એ ફલન શક્ય બનશે, પરંતુ સ્વફલન શક્ય બનતું નથી. તો એકલિંગી પુષ્પ ઉત્પન્ન થવાના કારણે મુખ્ય ફાયદો શું થાય? એકનું ઉપરનું જે પુષ્પ છે નર છે, નીચેનું પુષ્પ કેવું છે? માદા. તો આ રીતે ગેટેનોગેમી આપણે રોકી શકીએ નહીં, પરંતુ ગેટેનોગેમીના કારણે મુખ્ય ફાયદો શું થાય કે એમાં જનીનિક ભિન્નતા ધરાવતા સજીવો ઉત્પન્ન થાય. સ્વફલનમાં આપણે વાત કરી કે ક્યાંય પણ જનીનિક ભિન્નતા જોવા મળતી નથી, કારણ કે એક જ વનસ્પતિના નર અને માદા છે, એક જ પુષ્પમાં આવેલા નર અને શું છે? માદા છે. એટલા માટે ક્યાંય દૂર દૂર સુધી જનીનિક ભિન્નતા જોવા મળતી નથી. પરંતુ અહીંયા મુખ્ય ફાયદો શું છે કે વનસ્પતિનો છોડ ભલે એક જ છે, પરંતુ નર અને માદા અલગ અલગ ઊંચાઈએ આવેલી હોવાના કારણે ગેટેનોગેમી શક્ય બને છે, અને ગેટેનોગેમીના કારણે જ એમાં જનીનિક થોડી ઘણી જનીનિક ભિન્નતા ધરાવતી નવી સંતતિ ઉત્પન્ન થઈ શકે. હજી એક ઓપ્શન જોઈએ કે પપૈયા જેવી વનસ્પતિમાં નર અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય, જેથી આવી વનસ્પતિમાં નર કે માદા કે એ વાત બધાને ખ્યાલ છે. કાંઈ ચોક્કસ નર છે, કાંઈ ચોક્કસ માદા છે. બંને વનસ્પતિ તદ્દન અલગ અલગ છે. સ્વફલનમાં એક જ પુષ્પમાં નર અને માદા છે. ગેટેનોગેમીમાં શું છે કે એક જ વનસ્પતિનો છોડ છે, પણ નર અને માદા બંને પુષ્પ કેવા છે? અલગ અલગ છે. એને શું કહીશું આપણે? ગેટેનોગેમી. પણ પરફલનની આપણે જો વાત કરીએ તો નર પણ તદ્દન અલગ છે અને માદા પણ કેવી છે? તદ્દન અલગ. એક્ઝામ્પલ તરીકે અહીંયા પપૈયા લીધેલા છે, જેમાં નર અને માદા બંને પુષ્પો કેવા હોય છે? અલગ અલગ વનસ્પતિ પર થતા હોય છે. તો આવી વનસ્પતિમાં, તો આવી પરિસ્થિતિમાં સ્વફલન અને ગેટેનોગેમી બંનેને અટકાવી શકાય છે. કઈ રીતે અટકાવી શકાય? કે નર અને માદા જો બંને અલગ અલગ વનસ્પતિ પર આવેલા હોય તો સ્વફલનના ચાન્સીસ સાવ ઝીરો થઈ ગયા. ગેટેનોગેમીની વાત કરીએ તો ગેટેનોગેમી ક્યારે શક્ય બને? કે જો એક જ વનસ્પતિના છોડ પર નર અને માદા આવેલા હોય તો ચાન્સીસ છે કે ગેટેનોગેમી શક્ય બને. હવે અહીંયા નર અને માદા તદ્દન અલગ અલગ વનસ્પતિ ઉપર આવેલી છે. એક દૂર રહેલી નર છે, એક દૂર રહેલી કેવી છે? માદા. તો અહીંયા આપણે સ્પષ્ટપણે 100% કહી શકીએ કે જો આ રીતે પપૈયા જેવી વનસ્પતિ કે જેમાં નર અને માદા બંને અલગ અલગ વનસ્પતિ પર જોવા મળે, જો આવી વનસ્પતિનું આપણે ઉત્પાદન કરીએ તો એમાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકાવી શકીએ, અને સ્વફલન અટકાવવાના કારણે અંતઃસંવર્ધન દબાણ પણ ઊભું થતા આપણે અવરોધી શકીએ અથવા રોકી શકીએ. તો એનો મુખ્ય ફાયદો શું કર્યો? જેની આપણે વાત કરીએ કે અંતઃસંવર્ધન જો દબાણ ઊભું નથી થતું તો લાંબા ગાળે કોઈ પણ પ્રકારની જનીનિક ભિન્નતા ઊભી થશે નહીં. જો જનીનિક ભિન્નતા ઊભી નથી થતી તો વિકૃતિ નથી આવતી. વિકૃતિ નથી આવતી તો લાંબા ગાળા સુધી જે તે વનસ્પતિના લક્ષણો શું થાય છે?